બ્રેક બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા ઠેર ઠેર ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે। ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા ગુલશનનગર જવાના માર્ગના વિસ્તારમાં છેલ્લા 6 માસથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આ રેલાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈને સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેનો યોગ્ય અને કાયમી નિકાલ ન આવતા વિસ્તારમાં ભૂગર્ભના ગંદા પાણીની વાસના કારણે લોકોને જમવાનું પણ દુષ્કાર બની ગયું છે। તો આ વિસ્તારના વાલીઓ પોતાના બાળકોને ગંદકીના કારણે આંગણવાડીમાં અભ્યાસ અર્થે ન મૂકતા હોવાના પણ આંગણવાડી કાર્યકરે આક્ષેપ કર્યો હતો। તો આ જ વિસ્તાર પાસે ગાંધી સુંદરલાલ સ્કૂલ આવેલી હોવાથી સ્કૂલના વિદ્યાર્થીઓને પણ આવી ગંદકીમાંથી જ પસાર થવાની ફરજ પડી રહી છે। તો ભૂગર્ભના સતત રેલાતા પાણીના ગંદા ભરાયેલા ખાબોચિયાને લઈને માખી મચ્છરોના ઉપદ્રવને લઈને ઘરે ઘરે માંદગીના ખાટલા પણ ખટકાયા હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા હતા। ત્યારે પાલિકા તંત્ર દ્વારા આંતરિક જૂથવાદને લઈને ગુલશનનગરના નાગરિકોને તેનો ભોગ બની રહ્યા છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે આ વિસ્તારમાં રેલાતા ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ લાવી નવીન રોડ રસ્તા બનાવવામાં આવે તેવી પણ સ્થાનિક લોકોએ માંગ કરી હતી। અમારા આટલી ગંદકી થાય છે, અમારું કોઈ અરજી ઓભળતું નહીં, અમે એવી હાલતમાં રહીએ છીએ। અમારા ઘરના માતાજી છે મોડા થઈ જાય છે, આટલી ગંદકી એટલી ફૂલો ફરી તો બહાર નીકળે છે, તમે શ્વાસ છે અમારથી લેવાતો ને અનાજ ખાઈકતા નહીં બરાબર। આટલી ગંદકી થવાથી નગરપાલિકાને જેટલી જોણ કરી છે પણ કોઈ અમારું અરજી વાપરતું નથી અને અમે જીવીએ છીએ અમારું મન જોણ। તમારી વિનંતી છે કે આટલું તમે હમું કરાવો। નગરપાલિકામાં બધાને જોણ કરીએ, કોઈ અમારું વાપરતું નથી। મારી જવાબદારી લે સાહેબ, અમારી હમું જોવો અને આટલું હમું કરી દો। અમે તો બહુ જ પરેશાન થઈ જઈએ છીએ। અમારા ફેમિલી મેમ્બરમાં 3 જણા સિનિયર સિટીઝન છે, બીમાર થાય કોઈ પણ તકલીફ થાય તો એની જવાબદારી કોની? નગરપાલિકા વાળાને જવાબદારી લેવી પડે કે કે અમને વોટ નહીં આલે ને એટલે કે અમે હમું રિપેરિંગ કરવા નહીં આવી, અમને તો વોટ આલે તો વોટ અમે જાહેરમાં આલીએ। અમાર ફેમિલી તમે કહેતા તમે તો જાહેરમાં વોટ આલીએ, અમે પડદા વોટ આલવા દે તો તમને ખબર પડે કે હોય ને વોટ અમારે આલવાનો, અમે તો વોટ આલીએ છીએ। કોણ કે આવું તમે હમું કરાવીએ આવું અમને કહેવામાં આવે છે। ધારો તો રહીએ છીએ પણ અમારા કેટલા દિવસથી અમે ત્રાસ વેઠીએ છીએ અમે, બરાબર। નાના અમારા બાળકો કોઈ સાજા માદા થાય એના કારણે કોઈ નગરપાલિકા અમને કંઈ સારી રીતે કરી આપો રોડ, તો એના હિસાબે બાળકો જાય આવવામાં અમારે રાહત થાય। હું આંગણવાડીમાં નોકરી કરું છું અને આ રોડમાં ગંદકી ખાડા ખડિયાના કારણે બાળકો આવતા નહીં આંગણવાડી। વાલીઓ નથી મોકલતા ગંદકીના કારણે, રિક્ષાવાળા આવતા નહીં। આ બાજુ